અસારવા સિવિલ હોસ્પિટલ પાર્કિંગમાં ખેલાયો ખૂની ખેલ. ચાલીમાં કેમ આવ્યો છે કહીને યુવકની કરાઈ હત્યા. ભૂતકાળમાં થયેલા ઝઘડાની અદાવતમાં હત્યાને અંજામ આપવામાં આવ્યો. ચાલીમાં ચાલવા બાબતે બંને પક્ષો વચ્ચે ભૂતકાળમાં ઝઘડો થયો હતો. તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી સુરેશ ઉર્ફે કાચા ભીલ નામના યુવકની કરાઈ હત્યા. મૃતક સુરેશના ભાઈ રાહુલે ભાવેશ મેહુલ કરણ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. આરોપીઓ સામે ભૂતકાળમાં મારામારી, પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ નોંધાયા છે, જ્યારે મૃતકનો પણ ગુનાહિત ઇતિહાસ છે. મૃતક સુરેશભાઈ વિરુદ્ધ પણ પ્રોહિબિશન અને શરીર સંબંધી ગુનાઓ નોંધાયા છે. શાહીબાગ પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે. કાલે રાત્રે 9 વાગ્યાના આસપાસ સિવિલ હોસ્પિટલનો ગેટ નંબર 2 છે, એના પાર્કિંગ વિસ્તારમાં મરણ જનાર જે છે સુરેશભાઈ મનુભાઈ ડુંગરજી તથા 3 આરોપીઓ વચ્ચે જૂના ઝઘડા બાબતે બોલાચાલી થયેલ અને એ દરમિયાન એ વચ્ચે આરોપી તથા જે મરણ જનાર છે એમના વચ્ચે મારામારી થતાં આરોપીઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે મરણ જનારના શરીર ઉપર જીવલેણ ઈજાઓ કરવામાં આવેલ અને તે અર્થે તેને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થતાં જે મરણ જનાર છે એના ભાઈ રાહુલ ભીલ દ્વારા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં 3 આરોપી ભાવેશ મહેન્દ્રભાઈ, મેહુલ અનિલભાઈ તથા કરણ અનિલભાઈ વિરુદ્ધ બીએનએસની કલમ 103(1)54 તથા જીપી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવેલ છે. વિનોદ પરમાર, સત્યની ન્યૂઝ, અમદાવાદ.